આજે 22 એપ્રિલનો દિવસ છે. હાલ મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ખૂબ ઊંચો છે. ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ચોમાસા કે વરસાદને લઈને આપને મૂંઝવતો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપનો સવાલ અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું. હવે તાપમાનની વાત કરીએ તો 2 દિવસ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. તો ચોમાસા પહેલા એક વાવાઝોડાની પણ શક્યતા છે. એક તરફ આવનારા ચોમાસામાં ઓછા વરસાદની શક્યતા વચ્ચે જગતનો તાત ચિંતિત છે. ત્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ચોમાસા અને વરસાદ વિશે વાતચીત કરી હતી. ત્યારે તેમણે અખાત્રીજના પવનના આધારે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને અખાત્રીજના આધારે ચોમાસું કેવું રહેશે તે જાણીએ તે પહેલા હવે કોઈ માવઠાની શક્યતા છે કે કેમ તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. એપ્રિલ મહિનાના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જોકે 1-2 વિસ્તારો સિવાય ક્યાંય પણ અસર નથી જોવા મળી રહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. 23 અને 24 એપ્રિલ એમ 2 દિવસ 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. 25 એપ્રિલથી ફરી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. 25, 26 અને 27 એપ્રિલ દરમિયાન કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં 43 ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાઈ શકે છે. આ સિવાય મે મહિનામાં પ્રી-મોન્સૂનના માવઠા આવવાની પણ શક્યતા છે. તો આ તો થઈ તાપમાનની વાત. હવે ચોમાસાને લઈને વાત કરીએ તો મોટાભાગના ખેડૂતો એવું માની રહ્યા છે કે આ વખતે ઓછા વરસાદ થશે અને ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. જોકે ચૈત્રી દનિયા બાદ અખાત્રીજના પવનના આધારે ચોમાસાનો વર્તારો છે તે કાઢવામાં આવતો હોય છે. ત્યારે અખાત્રીજના પવનના આધારે ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્ય અને પશ્ચિમ દિશામાંથી પવન જોવા મળ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં વાયવ્યના પવનો પણ જોવા મળ્યા છે. એકંદરે સૌથી સારા ચોમાસાના સંકેત મળી રહ્યા છે. હોળીના પવન અને ચૈત્રી દનિયા કરતા પણ અખાત્રીજના પવનોના આધારે ચોમાસાના સારા એવા સંકેત મળ્યા છે. એટલે કે ચોમાસું સમયસર અથવા થોડું સમય કરતા વહેલું છે પણ આવી શકે છે. શિયાળો પિયત થઈ શકે એ પ્રકારે વરસાદ પડે એવી શક્યતા છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે માવઠાની વાત કરીએ તો પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે મે મહિનામાં પણ 2 માવઠા થવાના છે. એક માવઠું 10 થી લઈને 16 મે વચ્ચે થવાની શક્યતા છે, જ્યારે બીજું માવઠું 23 મે થી લઈને 28 મે સુધીમાં પડી શકે છે. પ્રી-મોન્સૂનના આ માવઠામાં વરસાદ છે તે તોફાની હશે. આ સિવાય એક વાવાઝોડાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 15 મે થી લઈને 15 જૂન સુધીમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં એક વાવાઝોડું બને એવી પૂરી શક્યતા છે. એમાં પણ અરબ સાગરમાં વાવાઝોડું બને એવી શક્યતા વધારે છે. જો બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને તો તેની ગુજરાત પર અસર ઓછી થતી હોય છે, પરંતુ જો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે. ભૂતકાળમાં પણ વાવાઝોડાના કારણે ઘણું નુકસાન પણ થઈ ચૂક્યું છે. તો આશા રાખીએ કે આ વાવાઝોડું ગુજરાત પર લેન્ડફોલ ન થાય અને દરિયામાં સમાઈ જાય. આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનામાં કરા સાથે પ્રી-મોન્સૂનના વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ વરસાદો છે તે તોફાની હશે. તો સાથે ચોમાસા પહેલા એક વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી છે. અને જો અરબ સાગરમાં આ વાવાઝોડું બને છે તો તેની ગુજરાત પર અસર થશે અને વાવાઝોડા સાથે અંબાલાલ પટેલે તોફાની વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધર અને હવામાન વિભાગે આવનારા 2026ના ચોમાસામાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી, જેથી ખેડૂતો ચિંતામાં હતા. જોકે પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સાધારણ રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું આમ તો નબળું નહીં હોય, ખૂબ ઓછા વરસાદ પડે એવી કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી. સામાન્ય ચોમાસામાં 90 થી 95% વરસાદ પડતા હોય છે. જો 75% આસપાસ વરસાદ પડે તો તેને નબળું ચોમાસું ગણી શકાય. જોકે એપ્રિલ મહિનાના અનુમાન પ્રમાણે 90 થી 95% સુધીના વરસાદ આ ચોમાસામાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 98% જેટલા વરસાદ પણ પડી શકે છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં ઓછા વરસાદ પડશે. જો ચોમાસામાં વધારે વરસાદ પડી જાય તો પણ પાકને નુકસાન થતું હોય છે. જોકે ચૈત્રી દનિયા અને અખાત્રીજના પવનના આધારે જોઈએ તો આવનારું ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
અને શિયાળામાં પણ પાકને પૂરતું પાણી મળી રહે એ પ્રકારના વરસાદો પડવાના છે. આશા રાખીએ કે આવનારું ચોમાસું સારું થાય અને ખેડૂતોનો સુખનો સૂરજ ઉગે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.